માનનીય ડિપ્ટી સીએમ સાહેબની પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ ફંડ શરૂ કરવામાં આવ્યો। એના ભાગરૂપે માનનીય ડીજીપી સર, આઈજીપી સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક સારો મ્યુલ એકાઉન્ટ્સનો કેસ કરવામાં આવ્યો છે। એમાં 1930 જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે, એના ઉપર એક એકાઉન્ટ ઉપર 66 જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી। આ 66 કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો। તો આ જો એકાઉન્ટ છે, જ્યોત ટ્રેડિંગનો એકાઉન્ટ છે, ગોંડલ રાજકોટનો, और जय मनसुख भाई नांदपरा કરીને 25 વર્ષનો છે। वो આ એકાઉન્ટને ઓપરેટ કરે છે और આ એકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે, આ જય ભાઈ પાસે 6 એકાઉન્ટ છે। એની એક સોમ એન્ટરપ્રાઇઝ છે અને એક જોબ ટ્રેડિંગ છે। આ બંને ફર્મના નામ ઉપર 6 જેટલા એકાઉન્ટ છે। આ તમામ એકાઉન્ટ્સમાં છેલ્લા 1.5 વર્ષમાં 198 કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો। પછી બીજા આના તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે। એના પણ એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ 150 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા। ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર, એના એકાઉન્ટમાં 33 કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા। એ 3 એકાઉન્ટ હોલ્ડર્સ છે। એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના એકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેસ વિથડ્રો કરીને 1 લાખ રૂપિયા ઉપર એને 200 થી 400 રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે। અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા। આમાં આ ત્રણે માણસો જો એકાઉન્ટ હોલ્ડર્સ છે, એની સિવાય એક ઋષિત તુલસીભાઈ રૈયાણી છે, ઓ ગોંડલનો રહેવાસી છે। ઓ જો લોકો સાયબર ફ્રોડ કરે છે એની વચ્ચે બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું કામ અને એકાઉન્ટ પ્રોવાઈડ કરાવવાનું એ મીડિયેટરનું કામ કરે છે અને એકમુશ્ત એને રાશિ મળે છે। એના સિવાય મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા, એ બંને આંગડિયા પીઢીવાળા છે। આ બંનેનો જો આરોપી છે, જો સાયબર ફ્રોડના પૈસા અહીંયા મૂકે છે, આ લોકો સાથે જો મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એની સાથે, જો મ્યુલ એકાઉન્ટ્સના જો મીડિયેટર છે એની સાથે એ લોકો સતત કોન્ટેક્ટમાં રહે છે અને એની આંગડિયા પીઢી દ્વારા મેક્સિમમ અમાઉન્ટ અહીંયાથી રાજકોટથી કેશ લઈને અને બીજી જગ્યા અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યો છે। તો હાલ સુધીમાં ટોટલ જો અમાઉન્ટ છે वो 380 કરોડ જેટલો અમાઉન્ટ जो છે આ એકાઉન્ટ્સમાં કન્ફર્મ થયો છે। જેમાંથી આપણો જો 1930 સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે, એમાં 130 જેટલી કમ્પ્લેન આ એકાઉન્ટ્સના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે। જેમાંથી 12 જેટલી કમ્પ્લેન્ટ્સ આપણા ગુજરાત રાજ્યની છે, બાકીની બીજા અલગ અલગ 11 રાજ્યની છે। તો આ એકાઉન્ટ્સની તમામની તપાસ હાલ ચાલુ છે। એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા। યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનો રીઝનો છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે, તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે। બીજો, એ તમામ આરોપી પોતાના એકાઉન્ટને એપીએમસી નો એકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો, કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી। એપીએમસી ના જો એકાઉન્ટ રહે છે એમાં આ લિબર્ટી છે એગ્રીકલ્ચર ટ્રેડિંગના માર્કેટના એકાઉન્ટના કારણ કે આમાં ટીડીએસ કાઢવાની જરૂર રહેતી નથી। તો એના કારણ જો આપની ટેક્સેશન એજન્સીઓ છે એની નજરમાં એ એકાઉન્ટ્સ આવતા નથી, તો એના માટે એ લોકો એપીએમસી એકાઉન્ટ્સને પ્રેફરન્સ આપતા હતા। આમાં હાલ 6 આરોપીઓ જય મનસુખભાઈ નાદપરા, ઋષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી। આમાં જય અને ઋષિત ગોંડલના રહેવાસી છે, મનીષ કમાણી રાજકોટનો રહેવાસી છે, પ્રવીણભાઈ ભૂપતભાઈ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા, આ 6 લોકોને હાલ આ કેસમાં અટક કરવામાં આવ્યા છે। અને આદિલુદ્દીન હૈદરાબાદનો રહેવાસી છે, લાલાભાઈ યાગિબ ઝાલાવાડિયા ગોંડલનો રહેવાસી છે, હર્ષિલ નિલેશભાઈ શાહ ગોંડલનો રહેવાસી છે અને ભરત પરમાર મુંબઈનો રહેવાસી છે। એ 4 લોકો હાલ આ કેસમાં વોન્ટેડ છે, જેની હાલ તપાસ ચાલુ છે અને એની તપાસ અમારા સાયબર સેલના પીઆઈ શ્રી રવિ ગૌતમ કરી રહ્યા છીએ। અને એમાં સાયબર સેલની ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી એસઓજીની ટીમ તમામ આમાં બહુ સારી કામગીરી કરી છે અને ઇન્વેસ્ટિગેશન જેટલા બેંક્સની ડિટેલ મળી છે, આ તમામ બેંક પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે અને એના પેરેલલ ઇન્વેસ્ટિગેશન તમામનું ચાલુ છે।